નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1944મો એપિસોડ અને 1944મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. બીજો મુદ્દો છે વરસાદની બદલાઈ પેટર્ન. આ સવાલ એટલા માટે કે જ્યાં વરસાદ ખાબકે છે ત્યાં અનરાધાર ખાબકે છે અને જ્યાં નથી આવતો ને ત્યાં રાહ જોવાય છે. દ્વારકા જિલ્લો, પોરબંદર અને જામનગર આ ત્રણ એવા જિલ્લા છે જ્યાં વરસાદનો હજુ પણ ઇંતજાર એટલે કે વરસાદની રાહ જોવાઈ રહી છે. કારણ છે શું એ સમજવું છે. પરંતુ શરૂઆત કરીએ આજે અને ગઈકાલે પડેલા વરસાદની આપણા તમામના જીવન પર પડેલી અસરના મુદ્દાથી. વરસાદ સરકારે જબરજસ્ત આયોજન કરેલું. આગાહી હતી હવામાન વિભાગની, આગાહી હતી આગાહીકારોની. ગઈકાલે કહેવાતું હતું કે અડધાથી વધુ ગુજરાતમાં રેડ એલર્ટ છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે ખરો, પરંતુ જે પ્રકારની ચિંતા હતી લગભગ એ પ્રકારે નથી ખાબક્યો. એટલે કે ચિંતા મુક્ત આપણે થયા છીએ. પરંતુ જે વરસાદ ખાબક્યો છે, જે પડ્યો છે, એના આંકડા જાણવાને સમજવા જરૂરી છે. આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 247 તાલુકા એવા છે જ્યાં વરસાદ આજે વરસ્યો છે. 5 એવા તાલુકા છે જ્યાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 40 એવા તાલુકા છે જ્યાં 2 થી 5 ઇંચ વરસાદ આજ સવારથી સાંજ સુધીમાં વરસ્યો છે. 66 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. એનો મતલબ 247 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ 5 ઇંચવાળા 5 તાલુકા, 40 ઇંચવાળા માફ કરજો 2 થી 5 ઇંચવાળા 40 તાલુકા અને 66 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. હવે એવા તાલુકાની વાત કરી લઈએ જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. એવા 10 તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ મોરબીમાં 8.5 ઇંચ વરસાદ છે, ટંકારા 7.5 ઇંચ વરસાદ છે, ધાંગધ્રા 7 ઇંચ વરસાદ છે, હળવદ 6.5, વઢવાણ 6.18, માળિયાની અંદર 5 ઇંચ, લખતર 4.5 ઇંચ, વાંકાનેર 4.5 ઇંચ, વાંકાનેરની બાજુમાં તિલકવાડા માફ કરજો તિલકવાડા નર્મદાનું 4.29 ઇંચ અને મૌધા ખેડાનું ત્યાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જે વરસાદ વરસ્યો છે એના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે જિલ્લાઓની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો આપણે રાહ જોતા હતા કે વરસાદ ક્યારે આવશે. તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ ખાબક્યો છે. જે સૌથી વધુ વરસાદવાળા 10 જિલ્લા હતા એમાંથી મોટાભાગના તાલુકા આ બંને જિલ્લાના હતા. સુરેન્દ્રનગરમાં ગઈકાલે મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને અનેક માર્ગો પર પાણી ભરાયા હતા, જેના કારણે 28 માર્ગો બંધ કરાયા છે. આ જિલ્લાના 2 ડેમ ઓવરફ્લો થયા છે. શાળાઓ પહેલેથી જ બંધ જાહેર કરવામાં આવી હતી, એટલે 200 જેટલી શાળાઓ બંધ છે. 100થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. એક એસડીઆરએફની ટીમ ત્યાં તૈનાત કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની વાત કરી લઈએ જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વઢવાણ તાલુકાની અંદર 6.18 ઇંચ આપ દ્રશ્યો જોઈ શકો છો. શહેરી વિસ્તારની 50 કરતાં વધુ સોસાયટીઓમાં આજે કેડસમાં પાણી હતા. રાજ હોટલ પાસે અંડરબ્રિજ સહિત અનેક વિસ્તાર એવા હતા જે પાણીમાં ગરકાવ હતા અને એટલે જ અંડરપાસને પણ પોલીસે બંધ કરાવ્યો હતો. ગ્રામીણ વિસ્તારની વાત કરી લઉં તો દેદાદરા ગામની અંદર ઘરોમાં કેડસમાં પાણી હતા. આપ જોઈ શકો છો, દ્રશ્યો જોઈ શકો છો. ગામની અંદર નદી વહેતી હોય તેવી સ્થિતિ હતી. અનેક લોકોની ઘરવખરી તણાઈ છે. પ્રાથમિક શાળાને જે ઇમારત છે, મકાન હતું, એને પણ ક્ષતિ પહોંચી છે. ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જેના કારણે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો. ધોળીપોળ નજીક વઢવાણનો 100 વર્ષનો ઐતિહાસિક ગઢ એ પણ તૂટી પડ્યો છે. જોકે ત્યાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ આપ ધારાસભ્ય જોઈ શકો છો. વિસ્તારના ધારાસભ્ય નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા, લોકોને સમજાવતા પણ હતા, કારણ કે પાણીની જે સ્થિતિ હતી અને અચાનક ઓછા સમયમાં જે વરસાદ વરસ્યો છે તેનું આ કારણ હતું. રેસ્ક્યુની વાત કરી લઈએ તો સંવિધાન સોસાયટી એની છે, ત્યાં 100થી વધુ લોકોનું ઓડી મારફતે બચાવ કામગીરી કરવામાં આવી, તે પણ દ્રશ્યો હશે. નાના કેરાળા ગામે ખેતરમાં ફસાયેલા 5 લોકો અને 6 મહિનાના બાળકને સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું. હવે વાત અન્ય એક તાલુકાની કરી લઉં છું અને એ તાલુકો છે લખતર. 4.5 ઇંચ વરસાદની અંદર લખતર તાલુકો જે છે તે જળબંબાકાર થયો હતો. જોકે છેલ્લે જે આંકડા મળ્યા એ પ્રમાણે
6 ઇંચ વરસાદ વરસ્યો છે અહીંયા લખતરની અંદર. લખતરના ગ્રામીણ વિસ્તાર વરસાણી અને વાણા ગામમાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. કેળસમાં પાણી હતા બંને ગ્રામીણ વિસ્તારની અંદર. ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે. ખેતર જે છે તે બેટમાં ફેરવાયા છે. જમીનનું ધોવાણ થયું છે. જે થોડું ઘણું વાવેતર થયું હતું તેને નુકસાન થયું છે. અહીંયા પણ રેસ્ક્યુ કામ કરાયું છે. વાણા ગામમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. રેલવે અંડરપાસ અને ઉમેચ નદીના પાણી લીલાપુર ગામમાં ઘૂસ્યા હતા અને બીજી વાર આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. આપ જોઈ શકો છો દૂર દૂર સુધી પાણી દેખાય છે. જે સ્ટેટ હાઈવે છે, ધોરીમાર્ગ છે, એના ઉપર પણ કયા પ્રકારનું પાણી છે આપ જોઈ શકો છો. હવે ચુડા તાલુકાની વાત કરી લઈએ, સુરેન્દ્રનગર જિલ્લાના છે. તો અહીંના ગ્રામીણ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. નદી ડેમ ઉપરવાસમાં વરસાદ પડ્યો એના કારણે ચુડા, ચાચકા, રામદેવગઢ, ગોખરવાડા, વાસણ ડેમ ઓવરફ્લો થયા છે. આપણે દ્રશ્યો જોઈ શકો છો. આ નાના નાના ડેમ છે, ચેક ડેમ જેવા ડેમ છે. બેઠા પુલ પરથી પાણી ફરી વળ્યા જેના કારણે ચુડા લીમડીનો માર્ગ બંધ કરાયો હતો. એ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. પાણીનો પ્રચંડ પ્રવાહ અહીંયા જોઈ શકો છો. હવે લીમડીની વાત કરી લઈએ. હવે આપણે વાત કરીએ છીએ ને કે એટલો વરસાદ ના પડ્યો, એટલો વરસાદ ના પડ્યો, પણ જો વધુ વરસાદ પડે તો કેવી સ્થિતિ સર્જાય, આપણી કેટલી ક્ષમતા છે તે સમજવા માટે લીમડીનો અભ્યાસ કરવો જરૂરી છે. અહીંયા સરેરાશ 1.5 ઇંચથી 2 ઇંચ, વધુમાં વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. લીમડીના શહેરી વિસ્તાર, મુખ્ય ગેટ, બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર પાણીમાં ગરકાવ હતા. પાણી પુરવઠા બોર્ડની ઓફિસ પણ પાણીમાં ગરકાવ હતી. હિરેન રાજગુરુ આજે પહોંચ્યા હતા એ સોસાયટીના વિસ્તારોમાં. એમનો અહેવાલ જોઈ લઈએ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લીંબડી શહેર જળમગ્ન થયું છે. લીંબડી શહેરની અનેક સોસાયટીઓ એવી છે કે જે સોસાયટીની અંદર પાણી ભરાયા છે. જો કે રાહતની વાત એ છે કે લોકોના ઘરમાં પાણી નથી ભરાયા, પરંતુ સોસાયટીના જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે, જેના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર જે સોસાયટી આવેલી છે તેની અંદર ગણેશ પાર્ક સોસાયટી છે, ગાયત્રી સોસાયટી છે, સિદ્ધનાથ સોસાયટી છે, જનકપુરી સોસાયટી છે અને પારસનગર આવેલું છે. આ 5 થી 6 સોસાયટીને મળાવી અને નક્કી કરે તો લગભગ 700 જેટલા મકાનો અહીંયા આવેલા છે. 700 મકાનમાં લોકો રહે છે અને આ મકાનમાં રહેતા લોકો આ વખતે આ જળભરાવની પરિસ્થિતિમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લે 2017માં આ રીતે પાણી આ જ સોસાયટીઓમાં અને લીંબડી શહેરની અંદર આવ્યા હતા. ત્યારબાદ પાણી અહીંયા આવ્યા નહોતા અને 2017 બાદ 2026માં ફરી એક વખત આ રીતે લીંબડી શહેરના મુખ્ય માર્ગો, લીંબડી શહેરની અનેક સોસાયટીઓની અંદર પાણી ભરાયા છે. આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ લોકોના વાહનો પણ આ પાણીની અંદર ગરકાવ થયા હોય એ પ્રકારેની પરિસ્થિતિ સામે આવી છે. તો આ સોસાયટી વિસ્તાર છે જે મેં અગાઉ કહ્યું એ મુજબ 5 થી 7 લીંબડીના ગ્રામીણ વિસ્તારમાં પણ આ પ્રકારની હાલત હતી. સમલા ગામના 3 વિસ્તારો પાણીમાં ગરકાવ હતા. 40 થી 50 મકાનોમાં પાણી ઘૂસ્યા છે. સમલા ગામ બેટમાં ફેરવાયું હતું અને એ જ પ્રકારે ભલગામડા વિસ્તાર એમાં જળબંબાકાર હતો. આપ જોઈ શકો છો. ગામની અંદરથી, શીમની અંદરથી નદી વહેતી હોય ને અને નદી પણ પ્રચંડ પ્રવાહ સાથે વહેતી હોય તેવા દ્રશ્યો છે. અને આ જ પ્રકારે જો પાણીનો પ્રવાહ હોય ને જુઓ તો ખરા કેવી રીતે વાહન ચાલક પસાર થઈ રહ્યા છે. આ જ સ્થિતિ ત્યારે છે કે વરસાદ રોકાયાના 3 કલાક પછી અમે પહોંચી શક્યા હતા ત્યાં, કારણ કે ચારેકોર પાણી હતું. પરંતુ જે પ્રકારનો પ્રવાહ છે આપ સમજી શકો છો. 2 અહેવાલ છે હિરેન રાજગુરુના, એક સાથે જોઈ લઈએ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામીણ વિસ્તાર પ્રભાવિત થયા છે, માર્ગો પ્રભાવિત થયા છે, શહેરી વિસ્તારની સોસાયટીઓ પણ પ્રભાવિત થઈ છે. લીંબડી તાલુકાનું આ ભલગામડા ગામની અંદર પાણી નથી, પરંતુ ગામની ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાંથી જે ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો એ સીધો જ ભલગામડા ગામની ચારે તરફ ફરી વળ્યો છે અને હજુ પણ પ્રચંડ પાણીનો પ્રવાહ અહીંથી પસાર
થઈ રહ્યો છે. અહીંના વડીલોનું કહેવું છે કે ઘણા લાંબા સમય બાદ આ રીતના પાણી બલગામડાની અંદર આવ્યું. અગાઉ ક્યારેય આ મુજબનું આટલા પ્રચંડ પ્રવાહવાળું પાણી નથી આવ્યું. આપ દ્રશ્ય જુઓ છો, એ દ્રશ્ય લીંબડીથી લખતર જતા રોડના દ્રશ્યો છે. વચ્ચે આ ભલગામડા ગામ આવે છે અને ભલગામડા ગામમાંથી પસાર થતો આ રોડ પણ પ્રભાવિત થયો છે. મારી સાથે ભલગામડાના વડીલ છે, તેમની સાથે વાત કરીએ. કાકા, છેલ્લે ક્યારે એટલું પાણી આવ્યું હતું? ને તો જાજા વર્ષ થઈ ગયા, આટલું બધું પાણી ક્યારે આવતું નથી. આ ફર્સ્ટ ટાઈમ આટલું પાણી આવ્યું છે. પરા વિસ્તારમાં થોડું ઘણું પાણી આવેલું છે. બાકી હજી સુધી જો પાણીનો પ્રવાહ વધશે તો ઘરોમાં પાણી ગરવાની શક્યતા છે. અચ્છા, આ બપોર પછી પાણીનો પ્રવાહ વધ્યો છે, ઘટ્યો છે કે એટલો ને એટલો છે? ઉપરવાસમાં ક્યાંયથી પાણી વધારે નો સ્ત્રોત વધી ગયો છે, એને હિસાબે બપોર પછી અત્યારે પાણી વધતું જાય છે. એમ માનો કે અડધી કલાકમાં 1-1 ઇંચ ઉપરથી પાણી વધતું જાય છે. બધું ઉપરવાસમાં પાળા જ એવડા મોટા બધા કર્યા, પાણી અમારા ગામમાં ગરવું ન જાય. અને પાણીને બધા પાળા તોડ્યા એટલે ગામમાં પાણી પ્રવાહ વધી ગયો. અચ્છા, અન્ય એક વડીલ પણ આ કારમાંથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ, જાણીએ. કાકા, કેટલો આ પાણીનો પ્રવાહ કેટલો વધારે છે? લોકો તણાય એવી પરિસ્થિતિ ખરી? ઘણા એવી પરિસ્થિતિ છે, જો આપણે જોયું એમ ગાયું જેવું જનાવર પણ આ પાણીમાં તણાઈ ગયું આપણી નજર સામે. અને માણસોને જો આ ભાઈ હાથ ઝાલીને અહીંથી અહીં પસાર કરી શકે છે. બાકી લીંબડીથી આગળ ભલગામડા ઘાંગરેટી કરો, ભલગામડા સુધી માનમાં નવાય, તમારામાં હિંમત હોય તો. મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણાનું આ પૈતૃક ગામ છે ભલગામડા. એ ભલગામડાની ચારે તરફ અત્યારે પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. પાણીનું ખેંચાણ પણ વધારે છે. અને અહીંની સ્કૂલ, લીંબડી શહેર અને લીંબડીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લીંબડી સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. કારણ એ છે કે ઉપરવાસમાંથી જે પાણી વહીને આવ્યા છે તે આ સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે પાણીનો પ્રવાહ પણ ધીરે ધીરે વધી રહ્યો છે, જેના કારણે નાના વાહનોને આ સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનો છે તેને ધીરે ધીરે અહીંથી પસાર કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો કેટલાક લોકો છે એ ચાલી અને પસાર થઈ રહ્યા છે. આ સ્ટેટ હાઈવે છે, સુરેન્દ્રનગર અને લીંબડીને જોડતો સ્ટેટ હાઈવે છે. અહીંયા કોઈ અકસ્માત ના બને, કોઈ દુર્ઘટના ના ઘટે એ માટે થઈ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. લીંબડી ડીવાયએસપી પોતે પણ અહીંયા બંદોબસ્તમાં ઉપસ્થિત છે અને તેમની સાથે પોલીસ સ્ટાફ પણ અહીંયા હાજર છે. નાયબ કલેક્ટર છે, નાયબ કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે. જે સ્ટેટ હાઈવે બંધ કરવાની કદાચ જો જરૂર પડે તો એના માટે થઈ અને અત્યારથી આ પ્રકારેની તૈયારી રાખવામાં આવી છે. તેમની સાથે વાત કરી અને વધારે માહિતી પણ મેળવવાનો પ્રયાસ કરીશું કે લીંબડી શહેરની હાલ શું પરિસ્થિતિ છે અને આ જે માર્ગ છે, સર, હાલ નાના વાહનો માટે બંધ છે એવું લાગે? જરૂર પડે તો મોટા વાહનો માટે બંધ થઈ શકે? જે સવારે જે પ્રકારે પાણીનો ફ્લો હતો એના કરતાં અત્યારે એમાં ઘટાડો થયો છે. એટલે અત્યારે મોટા વાહનો બંધ કરવાની જરૂર નથી, પણ નાના વાહનો માટે અત્યારે આપણે આ રોડ બંધ રાખેલો છે. અચ્છા, આ પાણી ક્યાંથી આવ્યા છે? ઉપરવાસમાંથી આવ્યા છે કે નદીના પાણી છે? ઉપરવાસમાંથી કાલે રાતનો ખૂબ વરસાદ હતો, એના કારણે ત્યાંથી. પાટડીની વાત કરી લઈએ તો પાટડીમાં 1.81 ઇંચ એટલે લગભગ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. અહીંના શહેરી વિસ્તારની હાલત તમે જોઈ શકો છો. સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા, આપ સમજી શકો છો. ચોટીલા તાલુકાની વાત કરી લઉં છું. ચોટીલા તાલુકામાં પણ નંદી ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. પ્રાંત અધિકારીએ ડેમની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ પણ આપી છે. આપ સ્થિતિ સમજી શકો છો. કેટલો પ્રચંડ પ્રવાહ છે, કયા પ્રકારનો પવન પણ છે, હાઈવે પરની સ્થિતિ છે શું. ત્યાંના પ્રાંત ઓફિસર છે મકવાણાજી, આપણે જાણીએ છીએ કે હરમેશ એ વિસ્તારમાં સતર્ક રહેતા હોય છે. એ વિસ્તારમાં નીકળ્યા હતા, ડેમની મુલાકાત લીધી હતી. જોકે કોઈ પણ જગ્યાએ કોઈ ડેમને ક્ષતિ નથી થઈ અને કોઈ એવી ભયજનક સ્થિતિ નથી સર્જાઈ. વરસાદના કારણે પાણીનો આવરો ચોક્કસથી વધ્યો છે, આ હકીકત છે. હવે મોરબી જિલ્લાની વાત કરી લઉં તો મોરબી જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 9 ઇંચ વરસાદ મોરબીમાં જિલ્લામાં ખાબક્યો છે. આપ સ્થિતિ સમજી શકો છો. મોરબી અને હળવદમાં 6.42 ઇંચ વરસાદ ખાબક્યો. મોરબી શહેરમાં વહેલી સવારથી જ વરસાદ ખાબકતા વિઝિબિલિટી ઓછી થઈ હતી. સનાળા રોડ, ગાંધી ચોક, મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, આ તમામ એ વિસ્તાર છે જ્યાં 1 ફૂટથી લઈને 3 ફૂટ સુધીના પાણી હતા. અનેક વાહનો
પાણીમાં ગરકાવ થયા છે, અનેક વાહનો બગડ્યા પણ હતા, બંધ પણ થયા હતા. જોકે અહીંયા પાલિકાના અધિકારીઓને ચોક્કસથી લોકો શોધતા હતા, કારણ કે સમસ્યાનો કોઈ પાર નહોતો. પાણી નિકાલ યોગ્ય નથી થતું. વરસાદ વધુ ખાબક્યો છે, હકીકત છે. 5-6 ઇંચ વરસાદ વધુ એ વિસ્તાર માટે કદાચ કહેવાતો હશે, પરંતુ હવે જે પેટર્ન બદલાય છે એમાં આપણે સમજવું પડશે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો, મોરબી શહેરની હાલત શું થઈ છે આજે દિવસે એ સમજી શકો છો. જો કે વરસાદ રોકાયો છે, ધીમે ધીમે પાણી ત્યાંથી ઓસરી પણ રહ્યા છે, પરંતુ જ્યારે એક સાથે આટલો વરસાદ વરસે છે ત્યારે સમસ્યા ચોક્કસથી થાય છે. હળવદની વાત કરી લઉં તો હળવદ શહેરના અનેક વિસ્તાર જળમગ્ન બનેલા જોવા મળ્યા. આજે વૃક્ષમણી સોસાયટીના મકાનોમાં પણ પાણી ભરાયા હતા. આપ જોઈ શકો છો, ચારે કોર પાણી છે. અને હળવદ શહેરની અંદર જે બજારનો વિસ્તાર છે ત્યાંના પણ દ્રશ્યો આપ સમજી શકો છો. વાહન ચાલકોને સમસ્યા પડી હતી. આ તમામ એટલા માટે થાય છે કે પાણી નિકાલના યોગ્ય રસ્તા નથી અને વરસાદ અચાનક વધી જાય છે. અને ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, કારણ કે રાત્રે પણ વરસાદ હતો, દિવસે પણ વરસાદ હતો અને કેટલાક લોકો અટવાયેલા પણ હતા. આ વિડીયો આપ સમજી શકો છો. જે પ્રકારે આ પરિવાર ઝૂંપડીમાં રહે છે, ચારેકોર પાણીની વચ્ચે અટવાયેલું હતું. આ જ પ્રકારે હવે હાઈવેની સ્થિતિની વાત કરવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છનો જોડતો મોરબી કચ્છ હાઈવે સૌથી મહત્વનો હાઈવે છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. જો કે વરસાદ રોકાયા બાદ હવે પાણી ઓછા થયા છે. કેટલીક જગ્યાએ ઘોટણસમાં પાણી હતા. મુખ્ય માર્ગ પર પણ અનેક ઠેકાણે આ પ્રકારે પાણી હતા. ડેમની પણ વાત કરી લેવી છે, કારણ કે મચ્છુ ડેમ આપણે તમામ લોકો જાણીએ છીએ. મચ્છુ ડેમ 2 એના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલાઈ 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. જોકે એના કારણે મોટું માઇગ્રેશન થાય કે સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ નથી, પરંતુ ડેમમાંથી જે પ્રકારે ઇન્ફ્લો છે એને ધ્યાનમાં રાખીને 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ 3માં પણ ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે એની જે જળ ક્ષમતા છે ત્યાં સુધી એ ભરાઈ ચૂક્યો છે. એટલે જ 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 46,837 ક્યુસેક પાણી અહીંયા છોડવામાં આવ્યું છે. 21 ગામ છે માળિયા તાલુકાના, મોરબી અને માળિયા તાલુકાના, તેમને એલર્ટ પણ કરાયા છે. એબીપી અસ્મિતા સંવાદદાતાનો રિપોર્ટ જોઈ લઈએ. મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ 2 ડેમ છે એના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને મચ્છુ નદીમાં પાણીનો જથ્થો જે છે છોડવામાં આવ્યો છે. હાલ તમે જે દ્રશ્યો છે એ જોઈ શકો છો મોરબીની. આ જે મચ્છુ નદીના જે દ્રશ્યો છે ને મચ્છુ નદીમાં મોરબી મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલી અને 77,000થી વધારે જે ક્યુસેક પાણીનો જથ્થો જે છે એ છોડવામાં આવ્યો છે, જેના કારણે મચ્છુ નદી જે છે એ બે કાંઠે થતી જોવા મળી રહી છે. મચ્છુ નદીમાં જે ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. મચ્છુ નદીમાં કરંટ જોવા મળી રહ્યો છે. મચ્છુ નદી બે કાંઠે જોવા મળી રહી છે. મચ્છુ 2 ડેમમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે મોરબી અને માળિયા તાલુકાના જે 33 ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. સાથે સાથે મોરબીની જે મચ્છુ નદી છે એ મોરબી શહેરમાંથી પણ પસાર થાય છે અને જેના કારણે મોરબીનો જે બેઠો પુલ જે છે એ બંધ કરવામાં આવ્યો છે. હાલ તમે જે દ્રશ્યો છે એ જોઈ શકાય છે કે મોરબીનો આ જે બેઠો પુલ છે અને મચ્છુ નદીના જે ધસમસતા પાણી છે એ મોરબીના બેઠા પુલ ઉપર જે છે એ ફરી વળતા જે બેઠો પુલ જે છે એ બંધ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકો છે એ માળિયા તાલુકાને સૌથી વધુ અસર જે છે એ થવાની શક્યતા છે, જેને લઈ અને કલેક્ટર દ્વારા નોડલ ઓફિસરને ત્યાં મોકલી દેવામાં આવ્યા છે અને સ્થળની મુલાકાત પણ લેવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી. સાથે જ ધોળાધોળી ડેમનો 1 દરવાજો 1 ઇંચ ખુલ્લી પાણી છોડાયું છે અને એના જ કારણે મોરબી માળિયાના જે 10 ગામ છે જે આના વિસ્તારમાં આવે છે તેમને પણ એલર્ટ કરાયા છે. રેસ્ક્યુ ઓપરેશનની પણ વાત કરીએ તો અહીંયા જે ડેમમાંથી પાણી છોડાયું હતું જેના કારણે જીકિયારી કોઝવે પર પાણી ફરી વળ્યા છે. મચ્છુ ડેમમાં ભારે પાણી આવતા શહેરનો બેઠો પુલ અવરજવર માટે જે એબીપી અસ્મિતા સંવાદદાતા કહી રહ્યા હતા એમને બંધ કરાયો છે. આપ સ્થિતિ જોઈ શકો છો. કોઈ પણ ગ્રામજનોની શું સમસ્યા થતી હશે આ સ્થિતિની અંદર આપ જોઈ શકો છો. અંતિમ યાત્રા નીકળી છે, એ પણ દ્રશ્ય જોઈ શકો છો. કંઈ બીમાર દર્દીને લઈ જવો હોય આ સ્થિતિમાં તો કેવી હાલત થાય એ પણ સમજી શકો છો. મલિયાણીવાડ વાડી વિસ્તારમાં પણ રણ નજીકનો એ વિસ્તાર છે, ત્યાં ચારેકોર પાણી ફરી વળ્યા હતા અને એની અંદર પણ 5 લોકો ફસાયા હતા. હવે કચ્છ જિલ્લાની વાત કરીએ. કચ્છની અંદર વરસાદની ઘણી લાંબા સમયથી આપણે રાહ જોતા હતા. કચ્છ જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થયો છે. મુન્દ્રામાં 2.28 ઇંચ, રાપરમાં 2 ઇંચ, ભુજમાં 2 ઇંચ, નખત્રાણામાં 1.69 ઇંચ. જોકે હજુ પણ કચ્છમાં વરસાદ
ઓછો છે અગાઉના 30 વર્ષથી જે સરેરાશ હોય છે એના પ્રમાણે. ભુજની પહેલાં વાત કરી લઉં તો ભુજ શહેરની અંદર જે વરસાદ વરસ્યો તેના કારણે બસ સ્ટેશન વિસ્તાર, વાણિયાવાડ અને અલગ અલગ જે એરપોર્ટ રોડ, જીકે જનરલ હોસ્પિટલ સહિતના જેટલા પણ રસ્તા છે ત્યાં ચોક્કસથી પાણી ભરાયા હતા. સાથે જ સીસી રોડ બનાવવામાં આવ્યો તો 29 લાખના ખર્ચે તેની પણ પોલ ખુલી ગઈ છે. બસ સેવા ચોક્કસથી થોડીક પ્રભાવિત થઈ હતી. હવે રાપરની વાત કરી લઈએ તો રાપર શહેરમાં 1 કલાકમાં એક સાથે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે બજારમાં નદી વહેતી હોય તેવી સ્થિતિ હતી. મુન્દ્રામાં 1.5 ઇંચ અને અબડાસામાં પણ વરસાદ નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારની વાત કરી લેવી છે તો પશ્ચિમ કચ્છના લોરિયા, કુનરિયા, સુમરાસર, રતનાલ, કુકમા, માધાપર, ખાવડા, અબડાસા, ડુમરા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતો રહ્યો છે. આ પશ્ચિમ કચ્છની વાત હતી. પૂર્વ કચ્છની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં વાગડ અને રાપર અને ભીમસર ત્યાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ચોક્કસથી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ તો આપ સ્થિતિ સમજી શકો છો. તળાવની સ્થિતિ જાણી લઈએ તો પશ્ચિમ કચ્છના ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેના કારણે ભુજના મોટા બંધમાં પાણીની ભારે આવક થઈ છે અને જેના કારણે ઐતિહાસિક અમીરસાગર તળાવ, માફ કરજો, અમીરસર તળાવ, એની અંદર પાણીના નવા નીર આવ્યા છે. અહીંયા પોલીસની કામગીરી ચોક્કસથી પ્રશંસનીય નજરે પડી છે, કારણ કે એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ પ્રાંત ઓફિસર એની મુલાકાત લીધી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે સીસી રોડના ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કર્યો, કારણ કે ડિવાઈડરના કારણે પાણીનો નિકાલ નહોતો થઈ શકતો. પોલીસ અહીંયા ચાલુ વરસાદે ટ્રાફિક જામ ન થાય તે માટે ખડે પગ જુબલી સર્કલ અને જીકે હોસ્પિટલની બહાર પણ જોવા મળ્યા. આપ જોઈ શકો છો ડિવાઈડર તોડી અને પાણીનું વહન કેવી રીતે કરવામાં આવ્યું છે એ દ્રશ્યો આપ જોઈ શકો છો. સાથે જ પોલીસે પણ અદ્ભુત કામગીરી સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદમાં કરી છે, હકીકત છે. પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ ખડે પગે રહ્યા છે, નાગરિકોની જબરજસ્ત સેવા કરી છે. કચ્છનો એરપોર્ટ રોડ ઉપરથી એબીપી અસ્મિતા સંવાદદાતાનો અહેવાલ જોઈ લો. પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. સૌથી વધારે વરસાદ જે છે તે ભુજ શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે. ભુજ શહેરમાં વહેલી સવારથી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા તસવીરો જે છે તે સામે આવી રહ્યા છે. આ ભુજના એરપોર્ટને જોડતો મુખ્ય માર્ગ છે, જોઈ શકાય છે. આ રસ્તો પણ જે છે માત્ર 2 થી 3 મહિના પહેલે જ આ રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ પહેલા વરસાદમાં જ આ રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ રસ્તા ઉપરથી જ એરપોર્ટ જે છે તે એરપોર્ટનો આ રસ્તો છે, જેના કારણે આ રસ્તા ઉપર અવર જવર વધારે હોય છે, પરંતુ આ પાણી કેવી રીતે ભરાયા છે તસવીરમાં જોઈ શકો છો. હવે વાત પાટણની કરી લઈએ તો પાટણમાં પણ બપોર બાદ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. પાટણ, માતપુર, સંડેર, બાલીસણા, મણુદ આ તમામ ગ્રામીણ વિસ્તારોની અંદર, રણુજમાં પણ થોડો ઘણો વરસાદ છે. પાટણ જિલ્લાની અંદર વાત કરીએ તો પાટણ શહેરમાં અને પાટણ તાલુકામાં 2.91 ઇંચ એટલે કે લગભગ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સરસ્વતી તાલુકામાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો છે. 3 ઇંચ વરસાદથી થોડોક ઓછો પણ પાટણ શહેર પાણી થઈ ગયું હતું. બીએમ હાઈસ્કૂલથી જનતા હોસ્પિટલના માર્ગ પર ઢીચણસમાં પાણી હતા, જ્યારે વરસાદ વરસ્યાના કલાકો પછી પણ પાણી નહોતા ઓસર્યા, લોકોને સમસ્યા પડી હતી. સિદ્ધપુર શહેરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પાટણ અને સિદ્ધપુરના જે ગ્રામીણ વિસ્તાર છે, કુંડઘેર હોય, ધારપુર હોય, રૂની હોય, કમલીવાડા હોય, આ તમામ ઠેકાણે વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર તાલુકાના ખડી અને નેન્દ્રા સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો છે. જે પ્રકારે વરસાદ વરસ્યો તેના કારણે પાટણનું રેલવે ગરનાળું હર હંમેશ પાણી ભરાય છે, વર્ષો જૂની સમસ્યા છે, તેને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. વિસ્તાર જળમગ્ન થયો હતો. એબીપી અસ્મિતા સંવાદદાતાનો અહેવાલ જોઈ લો. હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે પાટણ શહેરના અંદર બપોર બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ છે. આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે અને પ્રથમ રેલવે ગરનાળાના અંદર જે પાણી ભરાય છે આપ જોઈ શકો છો દ્રશ્યના અંદર કે પૂરેપૂરું ગરનાળું છે તે પાણીથી ભરાઈને છે બંધ થઈ ચૂક્યું છે. એટલે કહી શકાય કે જે રીતના બપોર બાદ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે પાટણ શહેરના તમામ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે. આ દ્રશ્યના અંદર હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લારી ચાલક છે તે ગરનાળાના અંદર પોતાના જીવના જોખમે છે તે પોતે
પોતાની લારી છે તે પાણીના અંદરથી લઈને નીકળી રહ્યો છે. જોઈ રહ્યા છો આપ એક બાજુ પાણીનો પ્રવાહ છે તે ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે, પરંતુ જે લોકો છે તે પોતાના જીવને જોખમે મૂકીને તે પોતે પાણીના અંદરથી બહાર નીકળી રહ્યો છે. સાથે કહી શકાય કે પાટણ શહેરમાં જે બપોર બાદ જે અવિરત ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થવાના કારણે હાલ તો પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પાટણ બાદ વાત રાજકોટની. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો અને રાજકોટ શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. ગોંડલ રોડ હોય, સ્વામિનારાયણ ચોક હોય, ઢેબર રોડ હોય, એમુ ગઢવી હોલ હોય, એટલો વરસાદ નહોતો વરસ્યો કે જળબંબાકાર થાય, પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ મહાનગરપાલિકાએ સતર્કતા વધારવી પડશે. એટલો વરસાદ નથી, હું ફરીથી કહું છું. જોકે પાણી ઉતર્યા છે હવે, પરંતુ જળભરાવ 1-1.5 ઇંચ વરસાદમાં થાય એ જરા પણ યોગ્ય નથી. ડ્રેનેજ અને સ્ટોમ વોટરની પ્રોપર વ્યવસ્થા કરવી જરૂરી છે. પાણી નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે, કારણ કે લોકો હેરાન થાય છે. સારું હતું કે એડવાન્સથી રજાઓ પણ જાહેર કરવામાં આવી હતી, લોકો ઓછા બહાર નીકળ્યા હતા, એના કારણે ટ્રાફિક ઓછો હતો. પરંતુ પોપટનગર ગરનાળું તો આપણે જાણીએ છીએ, દર થોડાક વરસાદે ત્યાં પણ એ જ પ્રકારે સ્થિતિ હોય છે. અને શહેરી વિસ્તારથી પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા સંવાદદાતા, તેમનો અહેવાલ જોઈ લો. ચોક્કસ અમારી પાસે જે સ્થિતિ છે એ મહાનગરપાલિકા સુધી પહોંચાડશું. જોઈ શકાય છે કે અહીંયા ભયજનકનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. પાણીના નિકાલની વ્યવસ્થા માટે સ્ટાફ પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ પાણી ભરાય એ સૌથી મોટો સવાલ છે. અહીંયા જે બાજુમાં શાક માર્કેટ આવેલી છે ત્યાં લોકો શાક લેવા માટે પણ આવતા હોય છે. જોઈ શકાય છે કે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલ માટે અહીંયા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, મહાનગરપાલિકાનો સ્ટાફ છે તે તૈનાત છે, પરંતુ સૌથી વધારે જો પાણી આ સાધુ વાસવાણી રોડ ઉપર આ વિસ્તારમાં ભરાય છે, કાકા નિકાલની વ્યવસ્થાઓ વધારે કરવાની જરૂર છે. અતિ કરવાની જરૂર છે. કેટલું પાણી ભરાઈ જાય? પાણી ગોઠણ સુધી ભરાઈ જાય છે. ગોઠણ ઉપર ભરાઈ જાય. વરસાદ 1.5-2 ઇંચ આવે તોય આ થોડો જોવો ને, આ થોડોક જ આવ્યો. કેટલો કહી છે આમ અંદાજિત? 1-1.5 ઇંચ. 1-1.5 ઇંચ વરસાદમાં. તો વાત હવે ખેડાની કરી લઈએ. ખેડામાં ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ વરસાદ રહ્યો. ખેડાના મૌધામાં 4 ઇંચ, કઠલાલમાં 3 ઇંચ, કપડવંજમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, નડિયાદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. પરંતુ આ તમામની વચ્ચે ગઈકાલે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે વસોની સ્થિતિ ઘણી ખરાબ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. વસોમાં ગઈકાલે 17 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો અને વસોની અંદર હજુ પણ જળભરાવ જબરજસ્ત છે. ગઈકાલનો વરસાદ રોકાઈ ગયો, પાણી નથી ઓસરી રહ્યા. વસોથી એબીપી અસ્મિતા સંવાદદાતા કુશાંક સોનીનો અહેવાલ જોઈ લો. ખેડા જિલ્લાના વસો તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડવાના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી છે. અને એબીપી અસ્મિતા હાલ વસો ગામમાં રિહાયશી ઇલાકા આવેલા છે, રહેણાંક મકાનો આવેલા છે, ત્યાં આગળ પહોંચ્યું છે. આપ દ્રશ્યો અહીંયા આગળ જુઓ, સંપૂર્ણ રીતે સુમસામ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે, કારણ કે નાગરિકો પોતાના ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ શરૂઆતી તબક્કો છે, તે બાદ ઘરની અંદર પણ હજી પણ પાણી ભરાયેલી સ્થિતિમાં છે અને તેના કારણે થઈને આ પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તલાટી મંત્રી સાથે થયેલી વાતચીત અનુસાર વરસાદ જો રોકાયો તો હજી પણ 3 થી 4 કલાક સુધી આ પાણી છે તે ઓસરી શકે, પરંતુ ફરી એક વખત જો વરસાદ પડ્યો તો પરિસ્થિતિ છે તે વધુ વિકટ બને. વસોથી ઈમ ખત્રીનું રિપોર્ટિંગ પર જોઈ લો. વસો ગામના રસ્તા ઉપર છું, ગામ તરફ જવાના રસ્તા ઉપર અત્યારે હું છું. આખો રસ્તો પાણીમાં ગરકાવ છે અને રસ્તાની આજુબાજુ જેટલી પણ દુકાનો આવેલી છે એ દુકાનોમાં પણ ઘૂંટણ સુધીના પાણી છે. દુકાનો ખોલી નથી. તમે એક દ્રશ્ય અહીંયા જોઈ શકતા હશો, દુકાનનું શટર તૂટી ગયું છે એવી સ્થિતિ છે. ગાડીને અહીંયા 4 વ્હીલરને આવવું હોય તો 2 વાર વિચારવું પડે એવી સ્થિતિ છે. બીજું હું તમને અહીંયા દ્રશ્ય બતાવું, શિવ જનરલ હોસ્પિટલની અંદર ઘૂંટણ સુધીના પાણી છે. હોસ્પિટલની એનું જે આંગણ છે ત્યાં ઘૂંટણ સુધીના પાણી અંદર ભરાઈ ગયા છે. લોકોને, દર્દીઓને, પરિવારજનોને ભારે હાલાકી. મહેમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. અહીંયા સિહુજ ગામ અને ત્યાંથી પાણી જે હાઈવે છે ત્યાં સુધી પહોંચતા મુશ્કેલી થતી હતી. ગામ તરફ જવાનો રસ્તો બંધ હતો. નદી નાળાની સ્થિતિ પણ જાણવી જરૂરી છે. ડાકોર પાસેથી પસાર થતી સીધી નદી 2 કાંઠે જોવા મળે છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાય છે. નદીના પણ તમે દ્રશ્યો જોજો. અને જો નદીનું જળસ્તર વધ્યું તો ઠાસરા અને ગળતેશ્વર તાલુકા એની અંદર સ્થિતિ ખરાબ થઈ શકે છે. આપ ગ્રામીણ વિસ્તાર જોઈ શકો છો કયા પ્રકારની હાલત છે.
સિંહુદ તળાવ, મહેમદાબાદના સિંહુદ તળાવ ગામના બંને તળાવો જે છે તે ઓવરફ્લો થયા છે અને નદીની માફક પાણી બહાર વહી રહ્યું છે. અને જે પ્રકારે આપ સ્થિતિ સમજી શકો છો, દુનિયાભરનું ખાતર જે છે તે વસોની અંદર પલળી ચૂક્યું છે. આ વસોના દ્રશ્યો છે. વસોમાં સેવા સહકારી મંડળીમાં પાણી ઘૂસ્યા હતા, એના પણ તમે દ્રશ્યો જોયા હતા. ખાંડ અને ખાતરની હાલત પણ તમે સમજી શકો છો કયા પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાઈ હશે. એ થોડુંક પણ ખાતર પલળે અથવા તો ખાંડ પલળે શું હાલત થાય આપણે સમજી શકીએ છીએ. હવે સુરત જિલ્લાની વાત કરી લઈએ. સુરત જિલ્લામાં ગઈકાલે ધમધોકાર વરસાદ હતો, ધોધમાર વરસાદ હતો. આજે પણ ઓલપાડમાં 3.5 ઇંચ, ઉમરપાડામાં 2.5 ઇંચ, કામરેજમાં 2.28 અને 84માં 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે. માંગરોળનું મોટાસર, બોરાસરા, સિલજ, કઠોદરા બેટમાં ફેરવાયું છે. કીમ કોસંબાને જોડતો જે રોડ છે તે પણ, હાઈવેને જોડતો જે રસ્તો છે એ પણ બંધ કરાયો છે. તાપી નદીનો વિયર કોઝવે ઓવરફ્લો થયો છે. કીમ સ્મશાનમાં પાણી ભરાયા છે. એબીપી અસ્મિતા સંવાદદાતા એમનો અહેવાલ જોઈ લો. સુરત જિલ્લામાં જે રીતે ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને જેને કારણે છે તે કીમ નદીના પાણી છે તે આસપાસના ગામોની અંદર છે તે ફરી વળ્યા છે. ખાસ કરીને આપણે હાલ છે તે આ કીમ વિભાગીય મુક્તિધામ સ્મશાન છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખું જે મુક્તિધામ સ્મશાન છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને હાલ તેના ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કીમ સહિત આજુબાજુના 15 થી 20 જેટલા ગામો માટેનું આ એકમાત્ર સ્મશાન છે જ્યાં છે તે અંતિમ ક્રિયાઓ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને હાલ છે તે આ જે સ્મશાન છે તેની ચારે તરફ છે તે કીમ નદીના પાણી ફરી વળ્યા છે. આ તમામની વચ્ચે અનેક ગામ એવા છે જ્યાં હજુ પણ જળબંબાકાર છે. ચારે કોરથી એ ગામ પાણીમાં ગરકાવ છે. આપ જોઈ શકો છો આ સ્થિતિ છે. ભોજન, જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવી પ્રાથમિકતા છે. વડીલો, ગર્ભવતી મહિલાઓ હોય કે બીમાર દર્દીઓ હોય તેમને બહાર કેવી રીતે નીકાળવા એ સમસ્યા છે. પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી એને આજે રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ એબીપી અસ્મિતા સંવાદદાતા પણ સાથે ગયા હતા. ઇન્દ્રમલ શાહ, એમનો અહેવાલ જોઈ લો. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે કીમ નદીએ હવે છે તે રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને ઠેક ઠેકાણે અનેક ગામો પાણીમાં ડૂબી ચૂક્યા છે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી ચૂકી છે. ત્યારે હાલ આપણે છે તે ઓલપાડ તાલુકાના કીમ ગામે પૂર્વ વિસ્તારમાં આવેલી શિવ સાંઈ રેસિડેન્સી છે તે વિસ્તારમાં છે અને ત્યાં લગભગ 300 થી 350 લોકો છે તે કીમ નદીના પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે. સોસાયટીની ચારે તરફ છે તે ગળાડૂબ પાણી આવી ગયા છે અને તેને કારણે તેઓ બહાર નથી નીકળી શકતા, જેને કારણે અહીં છે તે સુરત જિલ્લા પોલીસ સહિત અહીંયા હાલ છે તે ઇન્ડિયન આર્મી છે તેમની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને હાલ છે તે રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવાની શરૂઆત હાલ છે તે કરવામાં આવી રહી છે. કીમ નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ આપણે ઓલપાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારની હાલત હજુ ખરાબ છે. શહેરની વાત જાજી કરવા જેવી નથી, કારણ કે શહેરના મહાનગરપાલિકાને કોઈ શરમ નથી. કોઈ એટલો વરસાદ નથી પણ શહેરના અનેક વિસ્તારો એવા છે જેમાં ઢીચણસમા પાણી આજે પણ જોવા મળ્યા છે અને ડંફાસ મારવા નામ આપ્યા છે. વીઆઈપી રોડ, વેસુ રોડ, દુનિયાભરના કરોડપતિઓનો રોડ, એ બધા રોડની હાલત ખરાબ છે. મહાવીર કોલેજ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. શહેરના દ્રશ્યો તમે જોજો, શહેરની હાલત અતિશય ખરાબ થાય છે. જળ નિકાલ નથી થતો, જળ ભરાવ થાય છે, વાહન ચાલકો હેરાન થાય છે, પણ એમાં જાજુ આપણે ઉકાળી શકવાના નથી. મહાનગરપાલિકા માત્ર ને માત્ર વાર્તા કરે છે. સુપર ડુપર હિટ થઈને ફેલ થયેલી મહાનગરપાલિકા હોય, પહેલો એવોર્ડ આપવો હોય તો આ મહાનગરપાલિકાને આપવો જોઈએ. ડંફાસ મારતા હતા 18 ઇંચ 15 ઇંચની, 1.5 ઇંચની અંદર આ શહેરની હાલત થાય છે. હવે તમને નવસારીની વાત કરી લઈએ તો નવસારીની અંદર ચોક્કસથી ઉપરવાસમાંથી જે પાણી વરસ્યું છે તેના કારણે નવસારીના અનેક વિસ્તારો જળબંબાકાર સ્થિતિ વહેલા સવારે પણ હતા. અંબિકા, પૂર્ણા, આ તમામ નદીઓમાં જળસ્તર વધ્યું હતું. જોકે હવે ધીમે ધીમે જળસ્તર ઘટી રહ્યા છે. કાવેરી નદીમાં પણ એ જ પ્રકારે વહેણ હતો. હવે ત્યાં ચોક્કસથી જળસ્તર ઘટી રહ્યા છે એટલે થોડીક રાહત સ્થાનિકોને મળી છે. આ જ પ્રકારે વડોદરા જિલ્લાની વાત કરી લઈએ તો વડોદરાના સિનોરમાં 2 ઇંચ, ડભોઈમાં 1.80 ઇંચ, સાવલીમાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો. ડભોઈ નજીક રાજલી અને ઢાઢર નદીના પાણી જે છે તે રોડ ઉપર ફરી વળ્યા અને અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. કરજણમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. સિંદોરનો જે રસ્તો છે, સિંદોરના કુકસ ગામથી મોટા ફળિયા તરફ જવાનો રસ્તો, એ પણ જળબંબાકાર થયો. ઓરસંગ નદી એની અંદર પણ પાણીની આવક જબરજસ્ત વધી છે.
સાબરકાંઠા જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ રહ્યો છે. ઈડરમાં 2.28 ઇંચ, હિંમતનગરમાં 1.5 ઇંચ, પુશીનામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં અનેક ઠેકાણે આજે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ઈડરની અંદર ઈડરનો એક વિડીયો ચોંકાવનારો વિડીયો આવ્યો હતો, ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ હતી. ડુંગર વિસ્તારની અંદર પણ જબરજસ્ત પાણી આવ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર વરસાદની અછત હતી, લગભગ પૂરી થઈ છે. મહેસાણા એક એવો જિલ્લો છે જ્યાં ઝાઝો વરસાદ નથી, પણ એ હકીકત છે કે હજુ પણ મારા ગુજરાતનું દ્વારકા, પોરબંદર, જામનગર એ જિલ્લામાં ઓછો વરસાદ છે. કચ્છમાં પણ ઓછો વરસાદ છે. આશાને અપેક્ષા રાખીએ કે હવે પછી એક જે ઘટ છે એ પૂરી થાય. ઘટ કેવી રીતે પૂરી થશે એ બીજો મુદ્દો જાણી લઈશું. સમસ્યા ક્યાં છે, અચાનક કેમ વરસાદ વરસે છે, આગાહી અથવા તો જે આપણે જે સેટેલાઇટ ઇમેજ જોવા મળે છે એનાથી વિપરીત પણ કેમ સ્થિતિ સર્જાય છે, શું કારણ છે, શું વરસાદની પેટર્ન બદલાઈ છે, એ બધું સમજી લઈએ.